રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ઇન્જેક્શન અને દવા ઉપલબ્ધ નથી. થેલેસેમિયાગ્રસ્ત બાળકો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને મળ્યા ત્યારે કહેવામાં આવ્યું, ગાંધીનગર રજૂઆત કરો. ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને ભાઈઓ મળી કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા. અહેવાલ સંજય પોપટ. જી, મારું નામ છે કલ્પેશ ગમારા. આજરોજ સિવિલ થેલેસેમિયા સોસાયટી અને બડા બજરંગ ફાઉન્ડેશન કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલો છે કે આ બાળકોને જે હાલમાં જે દવા લેવી પડે છે થેલેસેમિયા મેજર બાળકોને, એ દવાઓ સિવિલમાં ઉપલબ્ધ હોતી નથી. અને સિવિલમાં જે બાળકોને ઇન્જેક્શન લેવાનો છે ફેરેટીન ઘટાડવાનો ડેસ્પ્રાલ, એ ઇન્જેક્શન છેલ્લા પૂર્ણ 3 વર્ષથી સિવિલમાં અવેલેબલ નથી. અને સાથે સાથે જોવા જઈએ તો અમુક જે દવાઓ છે જે સિવિલ પૈસા બચાવવાના માટે જે દવાઓ લે છે તે દવાઓ અસર કરતી નથી. તેના કારણે દવા ચેન્જ કરવાની પણ રજૂઆત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને અમે 7 દિવસ પહેલા કરેલી હતી. પરંતુ 530 બાળકો સિવિલમાં તેમજ 750 પ્લસ બાળકો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જ્યારે સિવિલમાં દવા લેવા આવતા હોય ત્યારે મેડમ શ્રી અમને એક જ જવાબ આપ્યો છે કે અહીંથી કંઈ થશે નહીં, અમારા હાથમાં કોઈ પણ જાતની સત્તા છે નહીં, તો તમે ગાંધીનગર ચાલ્યા જાઓ. હવે આ બાળકો જે બીમાર છે, પોતાને 15 દિવસે 10 દિવસે બ્લડ ગોતવું પડે છે, રોજની 12-15 દવાઓ લેવી પડે છે, એ બાળકો ગાંધીનગર કોને રજૂઆત કરવા જાય? શું સિવિલ પાસે આટલી પણ સત્તા નથી? જેથી કરીને અમે લોકો આજરોજ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા છે કે આ બાબતે તેમને બાળકોને યોગ્ય ન્યાય મળે અને તેમને જે જરૂરિયાત છે, તેમની જે દવાઓની જે અછત પડે છે તે તેમની પૂરી થાય એ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ. એ દુઃખની વાત કહેવાય કે આવડી મોટી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન નથી. જી, દુઃખની વાત છે કે 750 બાળકા જે જીવન મરણ વચ્ચે જે ઝોલા ખાઈ રહેતા હોય છે, જેનું જીવન જ દોડધામ ને દવાઓનું છે, તેના દવાઓ અવેલેબલ પૂર્ણ 3 વર્ષથી ડેસ્પરાલ જે ઇન્જેક્શન છે તે સિવિલમાં નથી અને જે દવાઓ છે તે પણ અવેલેબલ હોતી નથી. તો ખૂબ જ દુઃખની વાત છે અને એવું કહી શકાય કે સિવિલને પેશન્ટની કંઈ પડી નથી. અને જ્યારે અમે રજૂઆતો કરવા જઈએ છીએ ત્યારે એમની સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે કોઈ ગુંડાઓ હોય કે ભાઈ અહીંયા આવવા નહીં, તમારે અહીંયા આવવું નહીં, આ બધી રજૂઆત તમારે ગાંધીનગર કરી. તો આ કોઈ વ્યાજબી વસ્તુ નથી. સરકારે આનું ધ્યાન જોડવું જોઈએ. એમના દ્વારા અમને સ્પષ્ટ ભાષામાં જવાબ દેવામાં આવ્યો કે એક પણ જાતની સત્તા અમારી નથી. ફક્ત દવાઓ ચેન્જ કરવાની અથવા તો દવાઓનો સ્ટોક રાખવાની સત્તા પણ શું સિવિલ પાસે નથી? એમને એવું જ કહેવામાં આવ્યું કે તમે અહીં અમારી પાસે કોઈ રજૂઆત કરવા ન આવો, તમે અહીંયા શું કામ આવ્યા? તમારે રજૂઆત કરવી હોય તો ગાંધીનગર જાઓ, આવું અમને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવેલું હતું. તેમને શુદ્ધ ચોખ્ખી એક જ વસ્તુ કીધી છે કે અહીં કંઈ આવું નહીં, તમારે કંઈ પણ રજૂઆત હોય તો ગાંધીનગર જાઓ, અમારા હાથમાં કોઈ સત્તા નથી. તો સરકારને એ જ અમારી રિક્વેસ્ટ છે કે તમે સિવિલને કોઈ પણ જાતની સત્તા નથી આપી તો આપો. આ બાળકો હેરાન થઈ રહ્યા છે, એમને લોહી ગોતવાનું સાથે સાથે દવાઓ પણ નથી મળતી, એમનું જીવન, એમનું સ્વાસ્થ્ય બગડતું જઈ રહ્યું છે, એમના લીવર, એમના હાર્ટ ઉપર જે છે ફેરેટીન જમા થઈ રહ્યું છે. તો જલ્દીથી એમનો ન્યાય નહીં આવે તો બાળકોની તબિયત વધુ બગડવાની શક્યતાઓ રહેલી છે.